કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં જ રહેવું. આજે આપણે સૌને સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જોતા રહેજો. સવારમાં આપણે જાગી ગયા છીએ, કારુને જાગ્યો છું કેમ કે અત્યારે આપણી બ્લોગ બનાવી રહ્યો છું. તો આપણે અત્યારમાં જોઈ શકો છો વાડી છે અને હું અત્યારે વાડીને બેઠો છું આરામથી. વાડી હોય જો આવી એક ને એક સીન આવે છે, કાંઈ વાંધો નહીં. આજે આપણે ધારે જાઉં અને જોઈ શકો છો. તો આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ, તો વિડીયામાં રહેજો અમારા, એકડી જોતા રહેજો. વલ્લભને છોડી બેઠી છે, આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ, તો આવતા રહેજો. કેમ કે આપણે અત્યારે ફરવા નીકળ્યા છીએ. જો આ થોડ કહેવાય અને આ કેળો છે. જો કેમ કે આ વાડીએ જવાય એટલે આ કેળો છે ને આ લોકેશન છે અમારું. કેમ કે જોઈ શકો છો તો આવું થઈ ગયું છે લીલું સબ. ઉનાળાનો વિડીયો છે, તમે જોઈ શકો છો. કેમ કે મારે સાયકલ હાંકવી કે શોર્ટ ઉતારવું એટલે નથી ઉતારી શકતો હું. આ સાયકલ હાંકવી પડે મારે. એક હાથે સાયકલ હાંકવાની, એક હાથે બ્લોગ બનાવવાનો. અહીંથી આ કેળો છે ને એ બીજપડી જવાય. આ મંદિર દેખાય વનાળ મંદિર છે. આપણે એક દી વિડીયોમાં બોલ્યા હતા કે આપણે મંદિરનો વિડીયો બનાવીશું. તો જેને આ દ્વારકાનાથના દર્શન કરવા હોય તો આવી શકો છો, જઈ શકો છો. આ મંદિર છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કેમ કે વિડીયો બનાવી રહ્યો છું તમારા હાટુથી ને. કેમ કે આજે થોડુંક મને એમ થયું કે નવું લોકેશન લઈ આવું, એટલે હું આજે નવું લોકેશન લેવા આવ્યો છું. પણ સાયકલ હાંકવી છે તો વિડીયો નથી ઉતરે એમ, એટલે તમારે એડજસ્ટ કરવું પડશે. કેમ કે મારી પાસે બીજી સાયકલ નથી, નકર હું આગળ આમ ઉતારતો જાઉં અને હાલી જાય એવી સાયકલ નથી હજી. તો આપણે એ ટૂંક સમયમાં પણ ઉતારવાનું ચાલુ કરીશું. કોઈ હથવાડો નથી, નકર આગળ ધક્કો મારતા જાય અને વિડીયો ઉતરતો જાય. તો એ ખાસ એ જણાવવાનું કે અમારે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને પાડતા રહેજો. બીજું તો તમારી પાસે કંઈ માગવાની ઈચ્છા હોય નહીં અમારે. તો આપણે એક વિડીયો બનાવી રહ્યો છું. જય માતાજી, હર હર મહાદેવ, જય મંગલમાં. અને એક હું તમને એમ કહું છું કે અમને સપોર્ટ આવો આપો તો આ ડબલ આપો તો સારું પડે. અમારે થોડુંક આગળ ચેનલનું નામ રોશન થાય. તો વિડીયો જ્યાં જોવાય એ કોમેન્ટ કરતા રહેજો. કે ગામમાં અમારો વિડીયો જોવાય એ અમને ખબર પડે. તો આપણે કોમેન્ટ આવશે એટલે લાટ કોમેન્ટ થાય એટલે આપણે એક દી એનો વિડીયો બનાવીશું. તો થેન્ક યુ. જોઈ શકો છો મિત્રો, આ જીવડાને કોઈ ઓળખતું હોય તો એ મને કોમેન્ટ કરજો. આ જીવડાને શું કહેવાય? જોઈ શકો છો મિત્રો, આજે આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ અને શૂટ લઈ રહ્યો છું. કેમ કે અત્યારે વહેલો આવતો થોડું. આપણે આમથી આ કેડે લઈ લેવા એ અહીંથી હવે આ કેડે ઊભે જ આવે.
ચોમાસામાં આવું લોકેશન હોય, કેમ કે ચોમાસું છે એટલી મજા આવે, લોકેશન સારું છે. અને આમાં જો ખાસ એ જણાવવાનું કે આજે આપણે બ્લોગ બનાવી રહ્યો છું, તમે મને સપોર્ટ આપો. બ્લોગ અમારો જોવાવાળા ઓછા સંખ્યા છે, તો ખૂબ કરીને જોવાવાળી સંખ્યા વધી જાય. આપણે આગળ બ્લોગ બનાવી રહ્યા છીએ. જો મારે સાયકલ હાંકવી પડશે, કેમ કે હું સાયકલ હાંકું છું, ટ્રેન બનાવવું પડશે મારે. તો આપણે જે બ્લોગ બનાવી રહ્યો છું, તો ખાસ બ્લોગમાં સપોર્ટ આપતા રહેજો. અહીંયા બગીચો છે, આંબા છે વાયેલા. જો આંબા છે, ઓલી ધાર ઉપર ગાઉ ચડે છે વનારા વાળા આશ્રમ બાપુની. તો ખાસ લાઈક કરજો, શેર કરજો અને કરી લેજો સબસ્ક્રાઈબ ભૂલાવી ના કરતા. અને કોમેન્ટ તો કરવાની રહે, કોમેન્ટ કરતા રહેજો.